વેલકમ સ્ટુડન્ટ્સ। આજે આપણે વિજ્ઞાનનું 7મું ચેપ્ટર ભણીશું, જેનું નામ છે વનસ્પતિઓ અને પ્રાણીઓ। તો આ પાઠમાં આપણે આપણી આજુબાજુના આપણા પ્રદેશના વનસ્પતિ અને પ્રાણીઓનું જે સંરક્ષણ છે એના વિશે ભણીશું। આપણે ઘણી વખત વિચાર કર્યો હશે કે આપણે જંગલમાં ફરવા જઈએ છીએ, ગિરનાર જંગલમાં જતા હોય કે કચ્છના રણમાં જતા હોય, આવી રીતે અલગ અલગ જે કુદરતી જગ્યાઓ છે, સાપુતારા ત્યાં જતા હોય તો આપણે ત્યાં ઘણી વખત એક નોટિસ કરતા હોઈએ છીએ કે બોર્ડ લગાડેલા હોય કે આ પ્રાણી છે એ સંરક્ષિત વિસ્તાર છે, આ પ્રાણી માટેનો, આ વનસ્પતિ માટેનો। તો એવા વનસ્પતિઓ જે અમુક ખાસ જગ્યાએ જ ઉગે છે, અમુક ખાસ જગ્યાએ જે પ્રાણીઓ રહે છે, તો આ બધાનું જે જતન કરવાની, એની જાળવણી કરવાની, એની રક્ષા કરવાની, આ બધા વિશે આપણે ભણીએ તો એને આપણે શું કહીશું? વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ। સંરક્ષણ એટલે કે એનું રક્ષા કરવી, કન્ઝર્વેશન આપણે ઇંગ્લિશમાં કહી શકીએ। વાંચીએ આમાં આપણે આગળ। આપણે જોયું કે ધોરણ 7માં બુઝો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું। તે પોતાના સહઅધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા ખૂબ જ ઉત્સુક હતા। વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા, કેટલાકે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાવ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું। પહેલી પૂછે છે, રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? તો અહીંયા આપણે જોયું કે અમુક ખાસ વિસ્તાર હોય એને રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો વન્યજીવ અભયારણ્ય એવું એને સંરક્ષિત વિસ્તારમાં બનાવવામાં આવે છે। જંગલને એક સંરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવે છે કે આ પ્રદેશમાં આ પ્રકારની વનસ્પતિઓ અને આ પ્રકારના પ્રાણીઓ છે એ રક્ષિત છે, એને આપણે કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકીએ નહીં, પ્રાણીઓનો શિકાર ન કરી શકીએ કે વૃક્ષોની કાપણી પણ ન કરી શકીએ। એટલા માટે આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવામાં આવે છે। વાંચીએ આપણે આગળ 7.1 ટોપિક, વન નાબૂદી અને તેના કારણો। આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે। તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે। આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે। વન નાબૂદીનો અર્થ છે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો। વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે: ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, લાકડાનો ફર્નિચર બનાવવા તથા બળતણ માટે ઉપયોગ કરવો। દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે। પ્રવૃત્તિ 7.1, તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો તથા તેને કુદરતી તેમજ માનવસર્જિતમાં વર્ગીકૃત કરો। વન નાબૂદીના પરિણામો। વન છે એનો જો નાશ થઈ જાય, વન નાબૂદ એટલે શું કીધું? વન એટલે કે જંગલ, જંગલોનો નાશ થઈ એના શું પરિણામ આવી શકે? શું સારા પરિણામ અને ખરાબ પરિણામ હોઈ શકે છે? એના વિશે જાણીએ। પહેલી તેમજ બુઝોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો। તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે, તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે, ભૂમિય જળનો ઘટાડો થાય છે। તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે। શું શું કીધું અહીંયા આપણે? આ વન નાબૂદીથી શું નુકસાન થાય છે, એની અસર શું થાય છે? તો પ્રદૂષણમાં વધારો થાય છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે, ભૂમિય જળ એટલે કે જે જમીનમાંથી આપણને પાણી મળે છે એમાં ઘટાડો થાય છે। આવા અમુક આપણને અસરો જોવા મળે છે। બુઝો પૂછે છે, વન નાબૂદીથી એક બાજુ વરસાદમાં ઘટાડો થાય છે તો બીજી બાજુ પૂર આવવું કઈ રીતે સંભવ છે? હવે આપણને અહીંયા એક ક્વેશ્ચન થવો જોઈએ કે જો પાણીમાં ઘટાડો થતો હોય, વરસાદનો ઘટાડો થતો હોય તો પૂર કેવી રીતે આવી શકે? એ પણ આપણે જાણીએ। તેમને બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહે તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના
વધી જાય છે. યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. ઓછા વૃક્ષોનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, એટલે તેની માત્રામાં વધારામાં પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ આવે છે. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. ધોરણ 7ને યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ઉપરનું પડ દૂર કરવાથી નીચેના સખત પથ્થરોના સ્તરો દેખાય છે, જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થાય છે તથા તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે અને રણ નિર્માણ કહે છે. વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે તથા ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પણ પ્રવેશવાની પ્રક્રિયામાં અસર ઊભી થાય છે, જેના પરિણામે પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પણ વન નાબૂદીની અસર થાય છે. આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. જે ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે. પ્રવૃત્તિ 7.2 કેવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પર પ્રભાવિત થાય છે. આ કારણોની યાદી બનાવો અને પોતાના વર્ગમાં તેની ચર્ચા કરો. વન તેમજ વન્યજીવનું સંરક્ષણ. નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુઝો ચિંતિત હતા. તે પ્રોફેસર અહેમદ પાસે ગયા અને તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. પ્રોફેસર અહેમદે પહેલી બુઝો તેમજ તેમના સહઅધ્યાયીઓ માટે જૈવ આરક્ષણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓએ પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે. તેઓએ વન્ય કર્મચારી શ્રી માધવજીને જૈવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવાનો અનુરોધ કર્યો. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનો સંરક્ષણ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. પ્રવૃત્તિ 7.3 તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જૈવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો તથા કોષ્ટક 7.1ની પૂર્તતા કરો. આ ક્ષેત્રો તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રોમાં દર્શાવો. અહીંયા આપણને એક પ્રવૃત્તિ બતાવી છે, એનું આપણે હમણાં આગળ એક કોષ્ટક જોઈશું, એનું ત્યારે આપણે એનું પુનરાવર્તન કરીશું. 7.4 જોઈએ, જૈવ આરક્ષણ વિસ્તાર. હવે આપણે જાણીશું જૈવ આરક્ષણ વિસ્તાર શું છે. પ્રોફેસર અહેમદ તેમજ માધવજીએ જેની સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિઓ.
કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવા સહાયક હોય છે. કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય છે. તો આ જે જૈવ આરક્ષિત વિસ્તાર છે, શું એનું આપણે એક અંડરલાઈન કરી લઈશું. ફરીથી એકવાર વાત કરીએ. સમજાયું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જૈવ વિસ્તાર એટલે એવો કે જ્યાં પ્રકૃતિનું જતન થતું હોય, જ્યાં જંગલ હોય, પ્રાણીઓ હોય, અલગ અલગ પ્રકારના તળાવ હોય, આ બધી પ્રાકૃતિક સંપદાઓ જ્યાં આવેલી હોય એ ક્ષેત્રને એક રીતે આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવે છે. આવું શા માટે કરવામાં આવે છે? કેમ કે જો આવું કરે એનાથી ત્યાંના પ્રાણીઓનું જતન થાય, એનું સંરક્ષણ થાય. આપણને ખબર છે કે જ્યાં કાંઈ નિયમ કાયદા ન હોય એની સ્થિતિ કેવી થાય છે? તો ત્યાં તબાહી થાય છે, વિનાશની સર્જન થાય છે. તો આવા જો નિયમ ન હોય, આવા આરક્ષિત ક્ષેત્ર ન હોય તો ત્યાંના પ્રાણીઓનો શિકાર કરી લે માનવીઓ. આ ઉપરાંત વૃક્ષોનું કાપણી પણ થાય અને જંગલોનો નાશ થાય છે. એના કારણે અહીંયા જૈવ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવે છે. આ કોષ્ટક આપણે જોઈએ. સંરક્ષિત વિસ્તાર કીધું. મારા જિલ્લામાં, મારા રાજ્યમાં અને મારા દેશમાં 3 બાપાને આપેલા છે. એક છે રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. આ ત્રણેય આપણા જિલ્લામાં કોઈ આવેલું હોય તો એનું નામ અહીંયા લખીશું. આપણે આપણા રાજ્યમાં કાંઈ આવેલું હોય તો એનું નામ લખીશું. એવી રીતના આપણા દેશમાં જે રાષ્ટ્રીય ઉદ્યાન, વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આવેલા હોય તો આને આપણે એક એક નામ લખીશું. આપણને અહીંયા કીધું કે કોઈ જૈવ આરક્ષિત વિસ્તાર હોય એની અંદર શું હોય તો કે એની અંદર અલગ અલગ અભયારણ્ય પણ આવેલા હોય અને અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલા હોય. તો આપણને નકશો આપેલો છે કે જૈવ આરક્ષિત વિસ્તાર છે એની અંદર કેટલા બધા અલગ અલગ જે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. તો આ પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર છે એની અંદર બોરી કરીને છે, બેન છે, ચૂર્ણા, એવી રીતના મોટું બોરી અભયારણ્ય છે. તો આના કેટલા બધા ભાગ પડે, જેમાં કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન હોય તો કોઈ શું હોય? પ્રાણી અભયારણ્ય હોય. પ્રવૃત્તિ 7.4 તમારા પોતાના વિસ્તારમાં જૈવ વિવિધતાનો નાશ કરનારા કારણોની યાદી તૈયાર કરો. તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓ અજાણે જૈવ વિવિધતામાં ખલેલ પહોંચાડે છે. મનુષ્ય દ્વારા થતી આવી પ્રવૃત્તિઓની યાદી બનાવો. તેને કેવી રીતે અટકાવી શકાય? તમારા વર્ગમાં તેની ચર્ચા કરો તથા તેનો સંક્ષિપ્ત અહેવાલ તમારી નોટબુકમાં નોંધો. 7.5 છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બાળકોએ ભ્રમણ કરતી વખતે જૈવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી. તેઓ ઊંચા ઊંચા સાગના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા. પહેલીએ અચાનક એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. તે તેની પાછળ દોડી. પ્રોફેસર અહેમદે તેને અટકાવીને સમજાવી કે પ્રાણીઓ પોતાના નિવાસ સ્થાનમાં ખુશ રહે છે, આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં. માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. આવા વિશિષ્ટ વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિ કહે છે. તો જેમ આપણે કીધું કે આવી રીતના કોઈ જૈવ આરક્ષિત વિસ્તારો હોય કે કોઈ અભયારણ્ય હોય અને રાષ્ટ્રીય ઉદ્યાન હોય તો એની અંદર શું કરવામાં આવે છે? તો પ્રાણી અને વનસ્પતિઓનું સંરક્ષણ કરવામાં આવે છે. એટલે કોઈ જગ્યાએ ખાસ પ્રકારના પ્રાણીઓ, ખાસ પ્રકારની વનસ્પતિઓ જો ઉપલબ્ધ હોય તો એને આપણે કેવી સંપત્તિ કહી શકીએ? વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કહેવાય. અહીંયા અલગ અલગ આપણને ઘણી આકૃતિઓ આપેલી છે. જંગલી કૂતરો પેલી આકૃતિમાં બતાવ્યું છે, બીજામાં ચિત્તલ આ એક પ્રકારનું હરણ હોય એ બતાવ્યું છે. સી આકૃતિ છે એમાં વરુ છે, ડી માં દીપડો છે, ઈ આકૃતિ છે એમાં એક વનસ્પતિ છે હંસરાજ નામની વનસ્પતિ બતાવેલી છે અને એફ આકૃતિ છે એમાં જાંબુનું વૃક્ષ બતાવેલું છે. તો આમ જે અભયારણ્યમાં કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે ખાસ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે એનું ચિત્રણ આપેલું છે. તમારી આસપાસના વિસ્તારમાં આવેલ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો તથા તેની યાદી બનાવો.
7.6 સ્થાનિક જાતિઓ. બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા. બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ ખિસકોલીની પૂંછડી મોટી પીછાકાર છે. તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે. માધવજીએ જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી હોય તેને સ્થાનિક જાતિ કહે છે. અહીંયા અંડરલાઈન કરીશું કે કોઈ ખાસ વિસ્તારમાં એક અલગ પ્રકારની જાતિ વનસ્પતિની કે પ્રાણીઓની જોવા મળતી હોય તો એને શું કહેવાય? સ્થાનિક જાતિ. કેમ કે એ સ્થાન ઉપર જ રહે છે, બીજે ક્યાંય વિશ્વમાં જોવા મળતું નથી, તો એનું સ્થાન થઈ ગયું એટલે એને શું કીધું? સ્થાનિક જાતિ. આગળ વાંચીએ. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. માધવજીએ પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રના આવેલ સાલ અને જંગલી આંબાના ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું. બાયસન એટલે કે જંગલી બળદ, ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસનો નાશ થવાથી તે અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિઓને લાવવાની સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. પહેલી પૂછે છે, મેં સાંભળ્યું છે કે કેટલીક સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ શકે છે. શું તે સાચું છે? હવે આપણે આના વિશે પણ સમજીશું કે લુપ્ત થતી જાતિઓ એટલે શું, શું કામ એને લુપ્ત થતી કહે છે. પ્રવૃત્તિ 7.6 તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાણકારી મેળવો. હવે લુપ્ત થતી જાતિઓ એટલે શું? અમુક પ્રકારનું, જેમ આપણે કીધું કે સિંહ છે તો એ ગીરના જંગલમાં જોવા મળે છે આખા એશિયામાં. હવે જો એ ગીરના જંગલમાંથી સિંહનો નાશ થઈ જાય તો એ બનાવવા શક્ય નથી. આપણે કંઈ સિંહને લેબોરેટરીમાં ન બનાવી શકીએ. એની એક અલગ પ્રતિભા છે, સિંહ છે એનું અલગ એક અસ્તિત્વ છે, એને બનવા માટેની એક પ્રક્રિયા છે. તો એ આવવું એ શક્ય નથી. એટલા માટે જો એ નાબૂદ થઈ જાય, નાબૂદ થવું એટલે કે બધા જ સિંહ મરી જાય, એનો નાશ થઈ જાય તો એ શું થઈ ગયું? નાબૂદી થઈ ગઈ. એના પછી સિંહ એશિયા ખંડમાં જોવા મળે નહીં આપણને. તો આ શું થયું? એક પર્ટિક્યુલર જાતિની નાબૂદીની એક વાત થઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 7.7 ટોપિક જોઈશું. પ્રસ્તુત.